ब्रेक के बाद आप सभी का स्वागत है सी न्यूज भारत में। नमस्कार, मैं हूं रत्ना। आइए रुक करते हैं इस खबर की ओर। खबर नर्मदा से है, जहां तिलकवाड़ा तहसील पंचायत के हॉल में पुलिस इंस्पेक्टर एसके गामित की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई, जिसमें आगामी 5 तारीख को मनाए जाने वाले मुस्लिम बिरादरों के पवित्र ईद मिलाद उन नबी और 6 तारीख को गणेश महोत्सव के शांतिपूर्ण आयोजन को लेकर चर्चा हुई। पुलिस इंस्पेक्टर एसके गामित ने सभी समुदायों से अपील की है कि वो कौमी एकता और भाईचारे के साथ त्यौहार मनाएं और सोशल मीडिया पर किसी भी गलत पोस्ट से बचें, क्योंकि ऐसे पोस्ट से कानून व्यवस्था बिगड़ने का खतरा रहता है। उन्होंने साफ कहा कि किसी भी गलत पोस्ट करने वाले के खिलाफ सख्त कार्रवाई की जाएगी, ताकि त्योहारों का माहौल शांतिपूर्ण बना रहे और सभी समुदाय मिलजुल कर उत्सव मनाएं। तालुका पंचायत कचेरी खाते माननीय पीआई श्री गामित साहेबના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળેલી। તેમાં આખા તાલુકામાંથી હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ ઈદે મિલાદના પ્રસંગ નિમિત્તે હિન્દુ સમાજના લોકો ગણપતિના પ્રસંગ નિમિત્તે હાજર રહેલા અને આજની મીટિંગ બહુ શાંતિથી સારા વાતાવરણમાં પૂર્ણ થઈ અને પોલીસને તમામ નેતાઓએ હૈયાધરણ આપેલી કે અમે આ અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થશે અને એમાં કોઈ પણ જાતની ખામી કે કોઈ પણ જાતનો વાદ વિવાદ થાય નહીં। એટલે એ બહુ સારા વાતાવરણમાં આ વિવાદ થઈ। બીજું કે આપણા તાલુકાની અંદર આ જે કોમી એકતાનું પ્રતીક સમાજ જે ઘણા ગામડાઓ છે તેની અંદર 5 તારીખે ઈદે મિલાદ નબી, 6 તારીખે ગણપતિ વિસર્જન થશે અને તેમાં કોમી અખલાસના દર્શન થશે। જય હિન્દ, જય ભારત। આપણું નામ? ફિરોજ ખાન। આગામી સમયમાં તિલકવાડા તાલુકાની અંદર ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જનનો જે ઉત્સવ છે, ઈદે મિલાદ તારીખ 5 અને ગણપતિ વિસર્જન તારીખ 6ના રોજ છે। એ કાર્યક્રમને લઈને આજે પીઆઈ મેડમના અધ્યક્ષ સ્થાને એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી। આ શાંતિ સમિતિની અંદર હિન્દુ મુસ્લિમ એકતા કે આગલા દિવસે ઈદે મિલાદનો કાર્યક્રમનું જુલુસ નીકળશે અને બીજા દિવસે ગણપતિ વિસર્જન છે। તો અમારા તિલકવાડા તાલુકાની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું એક સફળ ઉદાહરણ છે કે આજ સુધી કોઈપણ કોમનો કાર્યક્રમ હોય એ સફળતાથી થાય છે। તો ગણપતિ વિસર્જન માટે બધા જ પંડાલના આયોજકો ઉપસ્થિત હતા। જ્યારે ઈદે મિલાદની અંદર દરેક ગામની અંદરથી મુસ્લિમ ભાઈઓ પણ ઉપસ્થિત હતા અને બધાની સહમતિથી આ એક ઈદે મિલાદનો કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાય અને ગણપતિ વિસર્જન પણ શાંતિપૂર્ણ થાય। એ સાથે પીઆઈ મેડમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો, તે બદલ અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તિલકવાડા ગ્રામ પંચાયત વતી। જય હિન્દ, જય ભારત। આપણું નામ? तिलकवाड़ा ग्राम पंचायत सरपंच विजय भाई। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। शांति समिति की ये बैठक तिलकवाड़ा में सामाजिक सौहार्द बनाए रखने और आगामी त्योहारों को बिना किसी अप्रिय घटना के मनाने की प्रतिबद्धता दर्शाती है, जिससे स्थानीय लोग एकजुटता के साथ खुशहाल माहौल का आनंद उठा सके। फिलहाल इस रिपोर्ट में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।